ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બધી જ ખબરો માટે તથા ગુજરાતની બધી જ ખબરો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાલ બટન દબાવીને અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવવાનું ના ભૂલતા, જેથી તમને મળશે નોટિફિકેશન સૌથી પહેલા અને તમે વિડીયો જોઈ શકશો સૌથી પહેલા। ડિઝાઇન અત્યારે ચાલુ છે અને ટૂંક સમયમાં આનું શું અમારા પ્રોડ્યુસર ડિરેક્ટર એવા શ્રી હર્ષુભાઈ પટેલને અભિનંદન પાઠવું છું અને ખાસ કરીને અમારા ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર કે જેમણે એક ગુજરાતી ફિલ્મને એક નવો વેગ આપ્યો છે અને આજે પણ કહેવાય ને કે વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મ પડે એટલે ત્યાં લાઈનો અને બ્લેક લાગે છે, એટલે 100% અને ભગવાનની દયા છે કે હજુ પણ તમારા બધાનો આટલો બધો પ્રેમ છે અને હજુ હું માનું છું ત્યાં સુધી હજુ પણ 10 વર્ષ સુધી અડીખમ મારા વિક્રમભાઈ ઠાકોર છે તમારી બધાની દુઆ। અને મિત્રો આ રખેવાળ ટાઇટલ એટલે તમને એમ લાગશે કે વોટ ઇઝ ધ મીનિંગ ઓફ રખેવાળ? રખેવાળનો મતલબ એવો છે કે કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ ચીજ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, એના માટે એક રખેવાળી બહુ જરૂરી હોય। જેમ કે આપણા સંસ્કારોનું રખેવાળ આપણા વડીલો કરતા હોય છે, તેમ આ સમાજની પણ એક જરૂર છે રખેવાળની, એવી જ આપણા દેશને પણ જરૂર છે એક રખેવાળની। તો એક સરસ મજાના વિષય સાથે મુકેશભાઈ માલવણકરે આ ફિલ્મને લખી છે અને જેને ડિરેક્ટર અને પ્રોડ્યુસ કરી રહ્યા છે ગુજરાતી ફિલ્મના સુપ્રસિદ્ધ અમારા પ્રોડ્યુસર એવા સુખભાઈ પટેલ, જેમને એકવાર પીયુને મળવા આવજે ગુજરાતી ફિલ્મ વિક્રમભાઈની ગોલ્ડન જુબેલી તમે લોકોએ જ બનાવી હતી અને એ જ ફરી એકવાર એક સરસ મજાના વિષય સાથે આપની સમક્ષ લઈને આવી રહ્યા છે રખેવાળ। તો ટૂંક સમયમાં શૂટિંગ ચાલુ થશે, એની અપડેટ પણ તમને બધાને આપતા રહીશું અને હા, આ ફિલ્મમાં હું કોમેડી કરી રહ્યો છું તમારા બધા રોલ છે, સારામાં સારો રોલ છે। એક નવા રોલમાં જીતુભાઈ અને વિક્રમભાઈ ઠાકોર એક નવા જ રોલમાં, નવા જ રૂપમાં જોવા મળશે। યસ, એમની તૈયારી ચાલે। યસ યસ, તો ઓલ ધ બેસ્ટ પૂરી ટીમને અને તમે બધા અહીંયા ઉપસ્થિત રહ્યા, તમારો બધાનો અપારો પ્રેમ આપ્યો અને વિક્રમભાઈને આટલા દિલથી ચાહીને એમની બર્થડે વિશ કરવા માટે તમે બધા એ બદલ આખા અમારા પરિવાર તરફથી અમે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ। થેન્ક યુ સો મચ।